અહીંયા ઉપસ્થિત સર્વ આરાધક આત્માને મારા વંદન અને નમસ્કાર. I bow down to the divinity within you all. કલ્પવેલી કવિ અણતણી સરસ્વતી કરી સુપસાય સિદ્ધ મનોરથ પૂરવા સિદ્ધ ચક્ર ગુણ ગાય અલિય વિઘ્ન સવિ ઉપશમે નમતાજીન 24 નિજ ગુરુ પય કમલે કરી જગમાં વાદે જગીશ ગુરુ ગૌતમ રાજ ગૃહી આવ્યા પ્રભુ આદેશ શ્રીમુખ પ્રમુખ શ્રેણી કને એની પેરે દિયે ઉપદેશ. આંબેલની હોળીના શાશ્વતી હોળીના બીજા દિવસે આજે આપણે શ્રીપાળ અને મૈણાના જીવન રહસ્યો જોવા છે. વોટ કોન્ટ્રીબ્યુટ ઇન ધ મેકિંગ ઓફ શ્રીપાળ એન્ડ મૈણા. તમે જો રાસ સાંભળ્યો હોય અને આંબેલની હોળીના શાશ્વતા દિવસોમાં રાસ વાંચવાની શ્રી સંઘમાં પ્રથા છે. કારણ કે આપણે બધાને શ્રીપાળ મૈણા બની જવું છે. કઈ રીતે નવપતજીના 9 પદો જે આપણા સર્વના આત્માનું સ્વરૂપ છે એ દર્શાવવા માટે આંબેલની હોળીને પુષ્કળ મહત્વ આપવામાં આવે છે. અને અત્યારે આ ક્ષણે દરેક ક્ષેત્રમાં આંબેલની હોળી થાય છે. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં પણ અત્યારે આંબેલની હોળી ચાલે છે. તમને બધાને તીર્થંકરત્વનું એ એનર્જી રિલીઝ એક આંબિલ કરનારને પણ ધન્ય છે આ હોળીમાં. કારણ કે અત્યારના દિવસોમાં એ કલેક્ટિવ એનર્જી જે કોસ્મિક ઓર્ડરમાં ઊભી થાય છે ને કે જે આપણા કર્મનો ક્ષય સહેલાઈથી કરી શકે. જુઓ, પર્યુષણ એ આપણે નક્કી કરેલા દિવસો છે કે જે વ્યક્તિ આખા વર્ષમાં ધર્મ ન કરે એ પર્યુષણના 8 દિવસ સંક્ષેપીકરણ કરીને મને રોજ ધર્મ કરવો નથી, પ્રતિક્રમણ કરવું નથી, પણ સંવત્સરીનું પ્રતિક્રમણ કરે અને આ પ્રમાણે આપણે સર્વે આ શાશ્વતી હોળીનું મહત્વ ખૂબ છે. એટલે ગૌતમ સ્વામીએ ઓરિજિનલી શ્રેણિક રાજા જ્યારે રાજગૃહીના રાજા હતા, અત્યારે તો શ્રેણિક રાજાનો જીવ નરકમાં છે. અચ્છેરું બનશે કે નરકમાંથી કોઈ જીવ હવે તરત જ એક ભવમાં તીર્થંકર કેવી રીતે બની શકે. પરંતુ શ્રેણિક રાજાનો તીર્થંકર પરમાત્મા વીર પ્રભુ માટે એટલું બધું ડિવોશન હતું, ડેડિકેશન હતું કે જાણે હું ક્યારે ભગવાન બનું, મારા વીર જેવો હું ક્યારે બનું. આ ક્રેવિંગ, હું 2 દિવસથી તમને પ્રવચનોમાં લો ઓફ અટ્રેક્શનની વાત કરું છું. તમે જે બોલશો એ જ બનશે, તમે જે વિચારશો એ જ બનશે. માટે બી અવેર. કોન્શિયસનેસમાં મારા મનની અંદર ઉદ્ભવતા ભાવો, મારા વચન યોગમાં આવતી વાતો અને મારા કાયા વડે થતા કાર્યો એ બધામાં માત્ર હું અવેર બનું. આ થાય અને આ ન થાય. હે અને ઉપાદેયનું જ્ઞાન એ મનુષ્ય ભવમાં જ શક્ય છે. કોઈ પ્રાણીના યોનિમાં આપણે જશું તો આ બધું શક્ય નથી. એટલે પ્રભુના આદેશથી આ રાસની શરૂઆત આ રીતે થાય છે. મેં જે પદ કહ્યું તમને હમણાં કે પ્રભુના આદેશથી ગુરુ ગૌતમ રાજગૃહી પધાર્યા
અને પ્રભુએ કહ્યું કે આજે તું શ્રેણિક રાજા નંદીશેણ અભયકુમાર વગેરેને રાજ દરબારના બધા મહાનુભાવોને દેશના તું કંઈક સમજાવે ને. અને ગૌતમ સ્વામી વિહાર કરી અને રાજગૃહના તિંડુક ઉદ્યાનમાં આવ્યા. તમને થશે કે હું વારંવાર આટલી બધી ડિટેલ શા માટે કહું છું. 1.5 કલાક કે 1.25 કલાકનો પ્રવચનનો ટાઈમ, કેટલી બધી વાતો કહેવાની હોય, પણ આ ડિટેલ એટલે મહત્વની છે. તમે યાદ કરજો, વિઝ્યુલાઇઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે બધા દ્રશ્ય જુઓ, તમે અટકી જાઓ કે ઓ આજે આંબેલની હોળી મહાવિદેમાં પણ છે, બધે છે. હું તો સિમંદર સ્વામીની શક્તિ મેળવીને આંબિલ કરું છું. તમને એનર્જી મળશે. 14 રાજલોકમાં એક સ્થાન એવું નથી કે માનવીનું મન વિચાર કરે અને એને ન મળે. યુ હેવ ટુ બિલીવ ઇટ. તમે સિક્રેટ વાંચી છે, તમે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ફોલો કરો છો. બિટવીન આસ્કિંગ સમથિંગ એન્ડ રિસીવિંગ there is a step called believing. કોઈ વ્યક્તિના એકાઉન્ટમાં હાર્ડલી થોડા પૈસા છે, પણ એ બેસીને આઈ એમ અ બિલિયોનેરનું મેડિટેશન કરે તો આખો દિવસ, તો કદાચ એની પત્ની કે કોઈ કાળા માથાનું માનવી એને એમ કે વોટ નોનસેન્સ, તારી પાસે તો રેન્ટ ભરવાના ઠેકાણા નથી અને તું આ મેડિટેશન કરે છે. યસ, તમે તમારા બ્રેનને રીવાયર કરી શકો. અત્યારે વૈજ્ઞાનિકો તમારા વેસ્ટર્ન વર્લ્ડમાં, સાઉથ કેલિફોર્નિયાની યુનિવર્સિટીના કેટલાક વૈજ્ઞાનિકોને હું ફોલો કરું છું. એટલાન્ટા જોર્જિયા યુનિવર્સિટીના સાયકોફિઝિસિસ્ટ ડિપાર્ટમેન્ટના જો ડિસ્પેન્ઝા, કે હવે એમણે જોબ બધું છોડી દીધું કારણ કે ટુડે ઇઝ ધ રિચેસ્ટ 10 અમેરિકાના રિચેસ્ટ ધનાડીઓમાં એક છે. તો જોને હું ફોલો કરું છું. અને વારંવાર હું મારા ગુરુ મહારાજને મુંબઈમાં આચાર્ય ભગવંતને પણ કહું છું કે સાહેબ આ મિથ્યાત્વ નથી મારું. મને ખાતરી છે કે મહાવીરના સમવસરણમાં 5-6 ભવ પહેલા જો મારી સાથે બેઠેલા છે. બીકોઝ વોટ એવર હી ટોક્સ આઈ ફોલો હિઝ સિદ્ધાંત. મને ભગવાનની વાણી સંભળાય છે એમાં. તો આ પ્રમાણે તમે રીવાયરિંગ ઓફ યોર બ્રેન, અનંતકાળના અનંત ભવોમાં પોઈન્ટ ઓફ વ્યૂ, જજમેન્ટ, મારો હટાગ્રહ, કદાગ્રહ, મારો દુરાગ્રહ, હું કહું તે સાચું પણ સાચું તે મારું નહીં, આવો અહંકાર, એ બધાથી અમે બધું ક્લટર ભર્યું છે. તમે એક કહેજો કે આંબેલની હોળીમાં આંબેલ કરી લેવા સાથે મારે ડીક્લટર થવાનું છે. મારે ગંદા વિચારો, જે નેગેટિવ એનર્જી છે, માનવી બની મને શેનો ભય લાગે છે વારંવાર. તમને ભય ક્યાં ઉત્પન્ન થાય? ગટમાં. તમારા મણિપુર ચક્રની પાછળ પેટમાં મને ફાળ પડી. મેં મારા દીકરાનું આ સાંભળ્યું. તો મેં મારા જીવનમાં આ બનાવ બન્યો તો ઇન્ડિયાથી ફોન આવ્યો અને મને આમ થયું. ના, હું તો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. આ જગતમાં બનતી કોઈ પણ ઘટનામાં કોઈ પણ ફેરફાર કરવા હું શક્યમાન નથી. આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇટ. અને તો તમે શ્રીપાળ મયણા બની શકશો. એ લોકોએ પોતાના જીવનમાં ડિફિકલ્ટીઝ આવી ત્યારે આ કર્યું છે. વનપાળ દોડતો વધામણી આપવા ગયો. એને ખબર હતી કે ભગવાનના પટ્ટ શિષ્ય પ્રથમ ગણધર ચાલીને પ્રભુના કહેવાથી શ્રેણિક રાજાને ઉપદેશ આપવા આવ્યા છે. કારણ કે ભગવાન તો જાણતા હતા કે આવતી 24મીમાં પહેલો તીર્થંકર પદ્મનાભ આ શ્રેણિકનો જીવ બનશે. એને મને એટલો પ્રેમ કર્યો છે, મેં બીજું કઈ નથી કર્યું. શ્રેણિક રાજાએ એક નોકારસીનું પચખાણ નહોતું કર્યું અને પ્રભુ બનશે. હા, પ્રકૃતિમાં બને છે. આ દાખલા જુઓ તો તમને પ્રમાણ મળશે. તમે નહીં કહો એવું બધું નેગેટિવ વાત કે ના ના આમ નથી. તમે અભિમાન કરતા જ નથી. તમે એક આંબિલ કરીને બી પરમ શક્તિશાળી છો. એ પોઝિટિવિટીને ઘૂંટો અંદર. શ્રીપાળ મયણાએ નૌપતજીની ભક્તિ આ રીતે કરી. એટલે પહેલી વાર હું એટલાન્ટા આવી ત્યારે મને કહ્યું કે ગયા વર્ષે અમારે ત્યાં જે ભાઈ આવેલા એમણે આટલા
પાના સુધીનો રાસ વાંચેલો, સવારે પહેલા વાંચે. મને પતી ગયા પછી મેં કહું હું તો રાસ વાંચવાની જ નથી, હું તો એના રહસ્યો, એ બની જવાનું, વોટ કોન્ટ્રીબ્યુટ ઇન ધ મેકિંગ ઓફ શ્રીપાળ એન્ડ મૈણા. કોઈને અહીંયાથી શ્રીપાળની આ વાતો આજની સાંભળીને શ્રીપાળ બનવું છે કે મૈણા બનવું છે, તો જે બનવું હશે એ કોઝ છે, ઇફેક્ટ છે, એ બની જવાની. તમે ચા બનાવો તો હું બીજી દાળનું મિક્સ કરું અને દાળનો વઘાર કરું ને હું કહું ચાનો સ્વાદ તો દાળમાં આવતો જ નથી, તો નહીં આવે. મારે એ ઇફેક્ટ ચાની કરવી હોય તો કોઝમાં ચા જ ના ઇન્ગ્રેડિયન્ટ ભેગા કરીને એને ઉકાળવા પડશે. હું ગેસ પણ ચાલુ નહીં કરું, બધા ફેક્ટર છે આમાં. તો બનશે. તો મારે જે કોઝ કયા ઊભા કરવા, ટુ મેક ધ કોઝિસ રાઇટ ઇન અવર લાઈફ, so that we can eradicate the karmas and become that. તો આપણે એ બનવું છે, એ માટે રહસ્યો કહેવાના છે. અને મને 4-5 બહેનોએ કહ્યું કે અમારાથી બધાની સામે બોલાય નહીં, પણ અમે તો આંબેલની હોળી શિકાગોના સંઘમાં ઘણા વર્ષોથી કરીએ છીએ, પણ અમે તો રાસ વંચાય ત્યારે જરા ઊંઘી લઈએ થોડું, કારણ કે અમને એ બધું સાંભળવું નહોતું. તમને કોઈ રસપ્રદ વાતો મળે કે તમે એવા બનવાની પ્રક્રિયાઓ આમાં છે. તો મારા ગુરુ કે પન્યાસજી મહારાજે ગિરનારના સહેસા વનમાં બાબુભાઈ કડીવાળા અને એ બધાને 15 દિવસ આંબેલની હોળી કરાવેલી, અને એમણે આ રહસ્યો ખોલ્યા, જેની બુકો છપાઈ. મારા ગુરુએ અમને એનો અભ્યાસ કરાવ્યો. એટલે હું તો, જો તમે કૃપા કરીને આ માઇક જેમ કોઈ કંપનીનું હોય, મારુતિ કે ફિઝિક પેલા કોઈ બી સોની કંપનીનું હોય, એનું મહત્વ ખાલી, હું એક માઇક છું, તમે ખાલી આ કન્વે કરવા હું તમને કહું છું. તમે કોઈ એવું માનતા નહીં, આપણે બધા સાથે મળીને અહીંયા ધર્મ કરીએ છીએ. હું પણ તમારી પાસે શીખું છું, તમારા બધાના આઈ કોન્ટેક્ટથી, કે કેટલા રસથી તમે આ વાત સાંભળો છો. તો એ પ્રમાણે આપણે બધા સાથે મળીને અહીંયા સ્વાધ્યાય કરીએ છીએ. કોઈ વક્તા નથી, કોઈ શ્રોતા નથી, મારું અહીંયા કોઈ મહત્વ નથી. ઇફ યુ થિંક ધેટ, ઇફ આઈ થિંક ધેટ, આઈ મેક કોઝિસ રાઇટ. અને પ્રવચન પછી મને કંઈક નવું મળે. મેં અત્યાર સુધી શ્રીપાળ મૈણાની જે વાતો, જે પ્રવચનોમાં અમેરિકા કરી, દર વખતે કંઈ જુદું જ નીકળે છે. એટલે હું પણ એ સાંભળું જ છું તમારી સાથે, કે મારે માટે નવું જ છે. આ કંઈ મારું કંઈ મોઢે કરેલું તો છે જ નહીં. એટલે આ પ્રમાણે વનપાળે વધામણી આપી અને મોટી ગળામાંથી સોનાનો હાર કાઢીને શ્રેણિક રાજાએ પહેરાવી દીધો. તો મારે ત્યાં રાજગૃહિત માં ગૌતમ સ્વામી પધાર્યા, અને એ બી પ્રભુના આદેશથી મને પ્રતિબોધ કરવા. આખા નગરમાં અડધો કલાકમાં વાત ફેલાઈ ગઈ. સર્વ કોઈ ઉદ્યાનમાં પહોંચ્યા. નંદીશેણ, અભયકુમાર અને શ્રેણિક રાજા, આખો રાજ પરિવાર, અને બધા સાંભળે છે. હવે આમ કહેવાનો અર્થ કે યુ વિઝ્યુલાઇઝ, કે તમે પણ બધા એમની જ વાતો સાંભળો છો. તમે, યુ આર વન ઓફ ધેમ, યુ કોન્ટ્રીબ્યુટ ટુ ધેટ. તમે જેટલા ચિત્રો પ્રોફાઉન્ડ જોશો, એની ઇમ્પ્રિન્ટ પડે છે અહીંયા. તમારે ઘરે તમારી દીકરી 3 મહિને તમને કઈ કેલિફોર્નિયાથી મળવા આવતી હોય 4 દિવસ રજા લઈને, કેટલો આનંદ છે. You anticipate, we have to spend best of the time together. એના બાળકો આવશે, આ આવશે, તો કેવો આનંદ છે. તો એ પ્રમાણે વિઝ્યુલાઇઝ કરો છો તમે અજાણતા જ, કે જાણે આવી ગઈ છે, જાણે તમને આનંદ મળે છે. પરમાત્માની એક વાતોમાં તમે બિફોર ઇટ હેપન્સ એન્ટિસિપેટ કરો. અહીંયા ચિત્ર દોરીને, ચિત્રને માનસ પટ પર લાવીને, તો તમને પુષ્કળ પ્રાપ્ત થશે. અકલ્પનીય પુણ્ય થશે, નિર્જરા થશે. 1 કલાક તમે આટલો શ્રમ લઈ અને આંબીલ હોય તો પણ સાંભળવા આવો, ક્રિયા કરી, અદ્ભુત બનશે. બટ યુ હેવ ટુ ડુ ઇટ, રિયલાઇઝ ઇટ એન્ડ ધેન એક્સપિરિયન્સ. જાણે આ બની ગયું છે એવું માનો તમે. તો ગૌતમ સ્વામી પોતાની કલ્યાણકારિણી, અમૃત વર્ષિણી
જીવ સંજીવની એવી વાણીમાં પરસદાને દેશના આપે છે. ગૌતમ સ્વામી ક્યારે પણ પોતાના નામે કઈ કહેતા નહીં. એમને તો બાળક બનીને પ્રભુના મોઢે જ બધું સાંભળવું હોય એ એમનો એક ગુણ હતો ગૌતમ સ્વામીનો. એટલે એમણે શરૂ કર્યું કે અનંત ઉપકારી અનંત જ્ઞાની મારા ગુરુ તીર્થંકર પરમાત્મા વીર પ્રભુ એમ ફરમાવે છે કે 84 લાખ જીવાયોનીમાં દુર્લભ 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 એવો મનુષ્ય ભાવ મળ્યો. એને સાર્થક કરવા પ્રત્યેક જીવે 5 પ્રકારના પ્રમાદનો ત્યાગ કરી 4 પ્રકારનો ધર્મ આચરવો જોઈએ. આ ભગવાનનું પહેલું વાક્ય હોય. કેવળ જ્ઞાન થાય ને સમવસરણમાં પહેલું વાક્ય આ જ હોય દરેક તીર્થંકરનું. દાનશીલ તપ અને ભાવ. પણ ભાવ ધર્મ સૌથી મુખ્ય છે. ભાવ વગરનું દાન નકામું. કારણ કે ભાવ વગર જો દાન કરશું તો અભિમાન આવશે. ભાઈ અમારું નામ ન બોલાયું, અમે આટલા ડોલરની બોલી બોલ્યા, રહી ગયું લાગે છે આ સંઘના કાર્યમાં. જરા તમે નામ એનાઉન્સ કરો મારા ફાધર મધરનું કે જે મારી પત્નીનું. તો દાન એ ભાવ વગરનું દાનનું બહુ ફળ ન મળે. ભાવ વગરનું શીલ. શીલ એટલે કંડક, ખાલી આચરણ પાળવાનું. મારે શીલ ધર્મ એટલે વોટ ડુ આઈ પ્રીચ ઇન લાઈફ. આચરણમાં હું શું ઉતારું. તો એમાં પણ હું જો ભાવ ન ઉમેરું તો એ નકામું. તપ પણ નકામું. તપનો અહંકાર આવે. દરેક વખતે તમે કહો કે દેવ ગુરુ ધર્મ પસાય મને શાતા છે, તો એ પ્રકારે તમે તમને હીણ માનીને એ ભાવ પૂર્યો કે ભાઈ પ્રભુની કૃપાથી મારું આંબીલ આટલું સરસ થાય છે. અને દાનશીલ અને તપ એ ભાવ વગર નકામા છે. ગૌતમ સ્વામી કહી રહ્યા છે કે હે શ્રેણી, આ પ્રકારે પરમાત્માએ કહ્યું આપણે આચરણ કરવું જોઈએ. હું પણ પ્રભુની એ જ વાણીને અનુસરું છું. બધાને આનંદ આવતો હતો ગૌતમ સ્વામીની વાત સાંભળતા. હવે ગૌતમ સ્વામી કહે છે કે પણ મન બહુ ચંચળ છે. ભાવ ધર્મ ક્યાં પાડી શકો તમે મનમાં. બીજું બધું દાન કરો, તપ કરો, શીલ કરો, એ તો બધું તમારે એક્શનમાં પણ મૂકવું પડે. પણ તમે ભાવ ધર્મ મન ઉપર છે. મનની અંદર તો બહુ ચંચળતા છે, મલિનતા છે. હું આ બધી વાતો કરતી હોઉં તો અત્યારે પણ બેક ઓફ માય માઇન્ડ કોઈ વિચાર એવો ઇન્ડિયાનો બી પસાર થઈ જાય, કારણ કે હું છદ્મસ્થ છું. એટલે મને એ ચંચળતા દૂર કેવી રીતે થાય આપણા મનની. આપણે કહીએ કે અમે સ્વાધ્યાય કરીએ છીએ સામાયિક લઈને, અમે સૂત્રો મોઢે કરીએ છીએ, પણ અમને વારંવાર અમારું મન બીજે પણ ભટકે છે, અનેક વિચારોમાં જતું રહે છે. કાલે મેં તમને પેલી વાત કરી હતી કે શેઠ પૂજા કરવા ગયા, શેઠાણી કે તો ધેડવાડે ગયા છે. તો હું ને તમે ઘણી વાર પૂજા કરતા વિચારોમાં હોઈએ તો શરીર જ ઘસડાય. ભગવાનને 9 અંગે પૂજા કરીને આવ્યા, હકીકતમાં શું કર્યું, વિચારો તો બીજા ચાલતા હતા. તો એ ચંચળતા દૂર કરવા મનને કોઈ આલંબન જોઈએ. જો હું તમને પ્રક્રિયાઓ કહું છું, શ્રીપાળ મૈણા બનવાની, એ રાસની અંદર આપણે શું કરવાનું. આપણે તો વર્ષોથી આ રાસ સાંભળી જઈએ. અમારે ત્યાં દેરાસરમાં બહુ રિક્વેસ્ટ કરે કે ગુરુ મહારાજનું પ્રવચન પૂરું થાય પછી સાધ્વીજી મહારાજ આ રાસ વાંચશે. હાર્ડલી 100 જણ સાંભળવા આવ્યા હોય તો 20-25 બેસે, અને 20-25 પણ એમ કે ભાઈ અમે સામાયિક 2 વધારે થાય ને એટલે રાસમાં ગણાઈ જાય, અને અમે આ કર્યું. પણ તમે આટલું ધ્યાન દઈને સાંભળો છો એટલે મને કહેવા માટે નીકળે છે વાતો. તો હવે મારે મનની ચંચળતા દૂર કરવા શું જોઈએ, આલંબન જોઈએ. તમે અત્યારે આંબેલની હોળીમાં જ પ્રવચન થાય, પર્યુષણમાં જ થાય, શેષ કાળમાં થતા નથી. તો તમે અહીંયા આવો તો તમે કહો કે ઓ અમને ખૂબ મજા આવી, અમે ભગવાનની આ વાતો સાંભળી, સ્વાધ્યાય સાંભળ્યો, કર્મની નિર્જરા કરી. એટલે તમે મનને અહીંયા સ્થિર કરવા આવ્યા
કે તમે ડ્રાઈવ કરીને કોઈ મોલમાં જાઓ કે કંઈ કરો કે કંઈ બીજા કોઈ સંસારના કામ કરો, તો એને બદલે યુ હેવ કમ હિયર. તો ચંચળ મનને કાબુમાં લેવા કોઈ શુભ આલંબન જોઈએ. શુભ આલંબન એટલે શું? કે ભાઈ હું કોઈ ચેનલ રાતના ઊંઘ ના આવતી હોય ને હોરર જોતી હોઉં, તો મને ડર લાગે કે ઘરમાં કોઈ નથી, હું એકલી છું અને આ મર્ડર વગેરે જોઈને હું ડરી ગઈ, તો હું તરત ચેનલ ચેન્જ કરું. એવી રીતે મનની ચેનલ ચેન્જ કેવી રીતે થાય? તો મનની ચેનલ ચેન્જ કરવા માટે શુભ આલંબન, અને એ આલંબન માટે પ્રભુએ પોતાના અનુભવથી જણાવ્યું કે હે સુગ્ન જીવો, તમે નવપદનું ધ્યાન કરો, અર્યંત તત્વના ગુણો ગાઓ. તમે આ ખમાસમણા લો ત્યારે અર્યંતની વાત, એના એક એક ગુણો, 12 ખમાસના 12 ગુણોનું ચિંતન કરો. કારણ કે તમે જે બહારથી 12 ઇન્દ્રિયોને પ્રવર્તાવી રહ્યા છો, કે ભાઈ સાંભળવું, આવું કોઈ ટ્રમ્પનું લેક્ચર આવતું હોય તો અમેરિકાની ઇકોનોમી માટે ન્યૂઝ તો જોવા જ છે, ન્યૂઝ ચાલુ કરો. then you start thinking bad about somebody, good about somebody. ઓહો, આ અમેરિકાનું શું થવા બેઠું છે, આ પ્રેસિડેન્ટ, તમે એ બધામાં પડો. નાવ યુ ચેન્જ. તો નવપતજીની આ વાતો સાંભળીને શું બને? તો ભગવાને કહ્યું કે તમે જેના ગુણ ગાઓ છો ને, એ ગુણ તમારામાં આવે છે. જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. અને જેના દોષો ગાવ છો ને, એ ચોક્કસ તમારામાં આવે છે. જે સિદ્ધાંતથી ગુણ આવે ને, એમાં દોષ આવશે. વી આર નોટ અવેર. હું તો થોડી ગોસિપ કરી લઉં, ક્યાંક કોઈ ગ્રુપમાં એવી વાતો ચાલતી હોય કે મને કંઈક 15:16 આની એ વ્યક્તિ સાથે થોડા ડિસ્પ્યુટ છે અને એનું ખરાબ બોલાતું હોય, તો આમ રસથી સાંભળવા તો ઊભા રહીએ આપણે, કે જો હું જે માનું છું ને એ જ આ ભાઈ માને છે. ના, વી ડોન્ટ વોન્ટ ટુ ડુ. એને પરિવાદ કયો, એને નિંદા કયો. 18 પાપસ્થાનકને તમે લખો. 18 પાપસ્થાનકમાં વચન યોગથી કયા પાપ બંધાય છે? 2/3 થી વધારે વચનથી જ બંધાય છે. તો મારે 18 પાપસ્થાનકને હું આખો દાડો પ્રતિક્રમણમાં આલોચના કરું, ભાઈ તપસ્વી તમે બોલો, 7 લાખ પૃથ્વી કાય તમે બોલો, અમે નથી બોલતા, ઉદ્ધાન કરેલા બોલે. એટલે શું? એના મોઢે સાંભળીને અમે તો બદલાયા જ નથી. અમે અંદર ગયા એ ડેપ્થમાં. અહીંયા તો બધા સૂત્રો ચાલે રાખે છે ને અમે પ્રતિક્રમણ કરી લીધું, અમને તો અર્થ પણ ખબર નથી. એ નહીં ચાલે. હવે યુ આર નોટ ઇન 3rd 4th સ્ટેન્ડર્ડ, તમે પીએચડી ના ક્લાસમાં છો, એટલે જવાબદારી વધી જાય છે બધાની. તો મારા ગુરુ મને હંમેશા કહેતા કે તું કેટલા વર્ષો 3rd 4th સ્ટેન્ડર્ડમાં છે? તો મેં કીધું હું ક્યાં 3rd 4th સ્ટેન્ડર્ડમાં છું? ના, તું આચરણ તો એવું જ કરે છે, નાના બાળક જેવું. તો આપણે બદલાવું છે. એટલે ગૌતમ સ્વામીએ કહ્યું કે સૌથી ઉત્તમ આલંબન નવપદનું છે. એ હતણે આલંબને જીવ બધું સિદ્ધ કરી શકે છે. એટલે એમણે કહ્યું કે સૈનિક રાજા કે પ્રભુ મને સમજ નહીં પડી, એમનું આલંબન લેવું કેવી રીતે? મારે તો રાજ્ય ચલાવવાનું હોય તો કેટલા પાપો થાય છે. હું એની આલોચના ચોક્કસ કરું છું વીર પ્રભુ મળ્યા પછી, મનની અંદર પ્રતિક્રમણે કરું છું. સોરી, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. 4 વાક્યનું પ્રતિક્રમણ બધા જ કરી શકે, આમ ન કરતા હોય, પણ તમે રોજ તમારી ભૂલનો સ્વીકાર કરો છો. આઈ એમ સોરી. તમે યુનિવર્સને કહો છો કે મારે આ વિચાર ન થાય, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. જાણે એને તમને ફોરગીવ કરી દીધી, એન્ટિસિપેટ. એ લો ઓફ અટ્રેક્શન છે. તમારી અંદર એટલો પ્રોગ્રેસ થશે, એટલો પ્રોગ્રેસ થશે. આ આંતર સાધના છે. પ્લીઝ આને કોઈ સામાન્ય ન સમજે. એટલે એમણે કહ્યું કે બધા આલંબનોમાં શ્રેષ્ઠ આલંબન નવપદ એટલે છે કે નવપદના જે ગુણો છે ને, એ જ મારા આત્માના ગુણો છે.
મારા આત્માના ગુણો કર્મોથી અવરાયેલા છે, અંદર કાલીમાં છે, પણ મારે એ કર્મક્ષય કરીને પ્રકાશ ઉત્પન્ન કરવો છે. સૂઝ, વિવેક, જાગૃતિ. કાલે આપણે કહ્યું ઓમ નમો અરિયંતાણમ શિરસ્કમ શિરસી સ્થિતમ. એક્શન કરી, પણ મારે વિવેક જાગૃતિનો નમો અરિયંતાણમનો મુગટ અહીંયા રાખવો છે. દરેક વખતે એક્ટ હે શું છે ને ઉપાદેય શું છે, કરવા જેવું શું ને ન કરવા જેવું. ભગવાને હે ને ઉપાદેય જ કયા. પ્રભુએ સમોસરણમાં કહ્યું જ નથી તું આ કર ને તું આ કર. એ વ્યક્તિઓ ઊભી થઈને કે પ્રભુ અમે આ નહીં કરી શકીએ, અમે રાત્રિ ભોજન કરશું. ભગવાન બોલે, તીર્થંકર એમ કે જહા સુવમ, તારા આત્માને અત્યારે જે સૂઝ પડે તે તું કર. માર્ગ તો આ છે. તું રાત્રિ ભોજનનો ત્યાગ કરીશ એટલે કેટલા બધા કર્મોનું તું લિમિટેશન કરી દઈશ, સંક્ષેપીકરણ કરી દઈશ. તું બાંધીશ જ નહીં નવા કર્મો. એ વાત હું તને સિદ્ધાંતની કહું છું. બસ આપણે સતત વિઝ્યુલાઇઝેશનમાં સતત અંદર કોઈ ભગવાન બોલે છે. 3000 વર્ષ 2700 થી વધારે વર્ષ પૂર્વે પ્રભુ ભલે મોક્ષે ગયા, મને અંદર એમની વાણી સંભળાય છે. ભગવાન સતત મારી સાથે છે. ફીલ ઇટ, then you will experience it. તો આ પ્રમાણે નવપદનું આલંબન કેવી રીતે લેવું એ અમને આજે સમજાવો. ગૌતમ સ્વામીને પૂછે છે. ગૌતમ સ્વામીએ કહ્યું મુનિ સુવ્રત સ્વામીના વખત પહેલા 20 લાખ વર્ષ પહેલા થયેલા 20મા તીર્થંકરના કાળમાં 2 આરાધક થઈ ગયા, શ્રીપાળ અને મૈણા. એણે જે રીતે આલંબન લીધું એ રીતે લો. શ્રેણિક રાજા કે આ તો તમે વધારે કન્ફ્યુઝ કર્યા અમને, કે ભાઈ એમણે કેવી રીતે આલંબન લીધું અમને નથી ખબર. પૂછે શ્રેણિક રાય પ્રભુ આ કોણ છે, અમને જણાવો. ઇન્દ્રભૂતિ તવ ઉપદિશે શ્રી શ્રીપાળ ચરિત્ર. અને ગૌતમ સ્વામીની આ દેશના શ્રી પાલ ચરિત્ર, શ્રી શ્રીપાળ ચરિત્રમાં સંગ્રહાય છે. હવે આ તો ગૌતમ સ્વામીએ તો આ બધું 2500 થી વધારે વર્ષ પૂર્વે કહ્યું. અને યશો વિજયજી અને વિનય વિજયજી જે જીન શાસનમાં જેમનો પુષ્કળ ફાળો હતો 350 વર્ષ પહેલા જ થયા. અને વિનય વિજયજીએ આ ગૌતમ સ્વામીની દેશનાનો અભ્યાસ કરીને આખો સંગીતમાં રાસ રચ્યો, આ લખ્યો. એટલે એ ઇન્ટરેસ્ટિંગ બન્યો. બધાને શ્રીપાળ અને મૈણાના ચરિત્રના પ્રસંગો સાંભળવા કથા રૂપે મળે તો દે વિલ ફોલો મોર ઇન્સ્ટેડ ઓફ તત્વજ્ઞાન. બધું કે ભાઈ અમને અમુક ટેકનિકલ વાતો જૈનિઝમની નથી સમજાતી, પણ એમણે એટલું બધું સિમ્પ્લિફાય કર્યું. એટલે ગૌતમની આ દેશના આ ચરિત્રમાં સંગ્રહાય છે. અને આ ઉપાધ્યાય વિનય વિજયજીએ અત્યંત ગ્રેમેટિક સંગીતમાં અને કાવ્ય તરીકે આ રાસ રચ્યો. એટલે તમે જે વાંચો છો બધા પદ, એ પૂછે શ્રેણિક રાય પ્રભુ મને ઓળખાણ આપો તમે આ શ્રીપાળ મૈણાની બરાબર. ત્યારે ગૌતમ સ્વામી આખું ચરિત્ર કહે છે. જે ચરિત્ર આ રાસમાં સંગ્રહાયું છે અને એ રાસને સાંભળવાનું રિચ્યુઅલ છે. કોઈ બી સંઘમાં અહીંયા પણ જે વડીલો હોય, જે વર્ષોથી ઓળી કરતા હોય, કે ભાઈ અમને થોડી શ્રીપાળ મૈણાના ચરિત્રનું વાંચન કરો. તો ઘણી વ્યક્તિઓ વક્તા આવે તો એ વાંચન કરી જાય અને સામાન્ય લેંગ્વેજમાં સમજાવે. તો એ પ્રમાણે આજે આપણે અમુક વાત એની કરશું. તમારામાંથી ઘણાને રાસની ઘણી વાતો ખબર હશે, પણ આટલા બધા ભાઈઓ આવ્યા છે જેને નથી ખબર રાસની, એને હું થોડું નાનકડું કથાનક કહું છું કે કઈ રીતે મૈણા સુંદરીનું જીવન શરૂ થયું. આ એ વખતની વાત છે. એમ કરીને વિનય વિજયજી આ રાસમાં શરૂ કરે છે કે ભારતના મધ્યપ્રદેશમાં માલવા દેશમાં
ઉજ્જૈની નગરી નામે નગરી હતી. એ વખતે ઉજ્જૈની નગરીની જાહો જલાલી ખૂબ હતી. ઉજ્જૈની નગરીમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતો તો. એને 2 રાણી હતી, એક રૂપ સુંદરી અને એક સૌભાગ્ય સુંદરી, અને બંનેને એક એક દીકરીઓ હતી. બંને રાણી પણ ધર્મનિષ્ઠ હતી. એક રાણી મૈણાની માતા જે હતી રૂપ સુંદરી, એ જીન શાસનનો જીન કથિત ધર્મને અનુસરતી હતી, અને બાકીની બીજી જે રાણી હતી એ વૈષ્ણવ ધર્મને અનુસરતી હતી. પણ બંને રાણીઓએ નક્કી કર્યું કે આપણી દીકરીઓ મોટી થઈ, હવે એને ઉપાધ્યાય પાસે ભણવા મોકલીએ, આટલી હોશિયાર છે, આપણે ત્યાં એક પણ સંતાનમાં રાજકુમાર નથી, આપણી આ 2 દીકરીઓ જ રાજાનું બી પદ સંભાળશે કોઈક વાર, તો શું કરવું? તો કે આપણે ઉપાધ્યાય પાસે એને ભણવા મૂકીએ. બંનેને 64 વિદ્યા શીખવવામાં આવી, અને બંનેનો અભ્યાસ પૂરો થયો ત્યારે મૈણાની માતાએ કહ્યું કે જૈન ધર્મ, એના સિદ્ધાંતો વગેરેને હું ખૂબ માન્ય રાખું છું. જો રાજા તમારી રજા હોય તો 1 વર્ષ મૈણાને હું વધારે રોકી અને ઉપાશ્રયમાં ઉપાધ્યાય ભગવાન પાસે 65મી ધર્મ કળા શીખવા માંગુ છું. 65મી કળા ધર્મ કળા છે, જે મારે ને તમારે પણ સાચા અર્થમાં શીખવી છે. ઇટ્સ નોટ ધ રિચ્યુઅલ વી ડુ. એની સાથે જો જ્ઞાન મળશે ને તો આ આંબેલની હોળી પર કળશ ચડી જશે. તમારા કર્મની અમે પન્યાસજી મહારાજ કહેતા હતા, ભદ્રંકર વિજયજી, કે આ જે શ્રાવક વર્ગ છે ને પાક્કો વેપારી છે. જો પૈસાનો લાભ ન થાય તો કોઈ ધંધામાં બી એ વિશ્વાસ કરીને પૈસા પોતાના ન રોકે, એ 10 વાર ચકાસણી કરે. એટલે જ મારે 5 નમસ્કાર કરી અને જે ભગવાને નીચે 4 લાઈનની ચૂલિકા મૂકીને એ નવકાર ગણવાનું પ્રયોજન છે. શા માટે હું નમો રિયંતાણમથી નમો લોય સબસાઉણમ ગણું? ચૂલિકામાં એનો જવાબ છે. સો પંચનમ ઉપકારો. તમે આ 5ને નમસ્કાર કરશો તો શું થશે? તમારા સર્વ પાવપણાસણો. અરે, તો નવકારમાં એટલી તાકાત છે કે મારા બધા પાપો એ દૂર કરે? મારે પુરુષાર્થ કરવો પડે, પણ મને સહાય આપશે નવકારના પંચ પરમેશથી ભગવંતો. કારણ કે મેં એ 5ને 5 નમો વડે સન્માનનું દાન આપ્યું. એ સન્માનથી એમનું એટલું બધું બહુમાન થયું છે ને. તમે આ વિચારો, તમે કેમ નવકાર ગણો છો, તમે ચૂલિકા પણ ગણો છો. દિગંબરોમાં 5 જ પદ કયા, એ લોકો નિશ્ચય નયની વાત કરે કે આ 5 જ એટલા મહાન છે ને, ચૂલિકા કે કઈ આપવાની જરૂર નથી. પણ ભગવાને જોયું કે વક્ર અને જડ જીવોને ઓથેન્ટિકેશન જોઈએ છે. અમે શા માટે નવકાર ગણીએ બોલો? તમે કલ્પસૂત્રમાં વાંચન આવે કે ભાઈ સાધુએ પાર્શ્વનાથના સાધુને કહ્યું, પાર્શ્વનાથે, કે તમે રસ્તામાં સ્થંડિલ જાઓ સવારે જંગલમાં, તો નોટ લોકો સવારના પોરમાં સાધુઓને બતાવવા માટે નાચ કરતા હોય છે, એન્ટરટેનમેન્ટ કરતા હોય છે સવારના પોરમાં, તો તમે જોવા નહીં ઊભા રહેતા? આપણે જૈન સાધુ ન ઊભો રહે, એ પાછા મોડા આવે તો અમે ન ઊભા રહ્યા. એ લોકો મોડા ન પડ્યા, પણ મહાવીર સ્વામીના સાધુ મોડા પડ્યા કે તમે અમને નટનું નાટક જોવાની ના પાડી, ત્યાં તો નટડીઓ કરતી હતી, તો અમે તો સ્ત્રીઓના નાટકમાં અમને વધારે મજા આવી. એટલે ભગવાને જોયું કે કાળ પડતો છે, પીપલ હેવ બીકમ વક્ર અને જડ. પેલા હતા રુજુ ને પ્રાજ્ઞ, એટલા નરમ. કયું? એટલે અનકન્ડિશનલ સરેન્ડર. મારા ભગવાને હુકમ કર્યો, મારે આ કરવાનું. હવે અમને કારણ જોઈએ છે યંગસ્ટરોને. વાય શુડ વી ગો ટુ ટેમ્પલ? અમે આ મૂર્તિની પૂજા શા માટે કરીએ? તમે આ પ્રતિક્રમણ ને બધું શું કરો છો? આપણે ટ્રાય કરીએ છીએ અવેરનેસ, પણ ભગવાને કીધું આ સહજ છે. આ જ કાળ આવી રહ્યો છે. એક વખત એવું એ બનશે કે મારા આચાર્યો એવા કામ કરશે કે નરકે જશે. એ લોકોને ખાવા માટે
ગોચરી નહીં મળે ઘરોમાંથી. અત્યારે મુંબઈમાં પણ બધા રાત્રિ ભોજન કરતા થઈ ગયા. મોટા ભાગના સાધુઓને બોમ્બે આવવું જ નથી, અને જેને મોટા પ્રોજેક્ટો હોય, બહુ મોટું ફંડ મળે, ફંડ રેઝિંગ ઇઝ મોર ફોકસ્ડ. લાખો કરોડો રૂપિયા છે દેવદ્રવ્યમાં. ખબર નથી કે આનું શું થવાનું છે પાછળ, પણ અમને આ જ કરવું છે. ભગવાને આ કહ્યું છે, બસ ચીલા ચાલુ. એક માણસ કોઈની પાછળ દોડે છે, ભાઈ તું શેને માટે દોડે છે? મારો આગળનો છે ને એને હું ફોલો કરું, એ એની આગળનો. આનંદ ઘનજી એક સ્તવનમાં કહ્યું કે ધૂમ ધામસે ધમાધમ મચી, જ્ઞાન માર્ગ રહ્યો દૂરે રે. ખબર છે તમને સ્તવન? તો આ પ્રકારે દે ફોરસી કે આવું બનવાનું છે. અને ગૌતમ સ્વામી કહી રહ્યા છે કે શ્રીપાળ ચરિત્રમાં બંને રાણીઓએ પ્રજાપાલ રાજાની રજા લીધી. બીજી રાણીએ કહ્યું કે ના, હવે મારી દીકરી અહીંયા આવી જશે. એનો અભ્યાસ પૂરો થયો છે. મને તો જૈન કથિત સિદ્ધાંતોમાં કઈ ખબર નથી. મૈણાને 65મી ધર્મકળા શીખવી એટલે શું? હે શું ને ઉપાદેય શું? સમ્યક દર્શન શું છે? અને સમ્યક દર્શન એનું નિર્મળ બનતા એને ક્લેરિટી ઓફ વિઝન, જ્યારે સ્પષ્ટ મોતિયો આવે કેટરેક્ટ અને દેખાતું બંધ થાય, બ્લર દેખાય. અમને બુદ્ધિમાં હવે બધું બ્લર દેખાય છે. વી વોન્ટ ક્લેરિટી ઓફ વિઝન. એટલે અમે મોતીબિંદુ રિમૂવ કરીને સર્જરી કરાવીએ. હવે અમને આ ચશ્માથી બરાબર દેખાય. એ પ્રમાણે જ્ઞાનનો ઉઘાડ એ સંકિતની પરિભાષા છે. અનંતા કર્મો ઓછા થાય ત્યારે સમ્યકત્વ આવે. માત્ર હવે અર્ધપૂતગલ પરાવર્ત જ કાળ અમારે આ સંસારમાં ભમવાનું છે. સમ્યક દર્શન થઈ ગયું. ભગવાને કીધું કે દર્શનથી ભ્રષ્ટ ક્યારેય મોક્ષે જશે નહીં. દર્શન દંસણ ભટ્ટો દંસણ ભટ્ટસ્થ નથી નિવાણમ. સિજ્જંતી ચરણ રહ્યા, નવી સિજ્જંતી દંસણ રહ્યા. હું એ કહું છું કે દીક્ષા લીધા વગર તો મોક્ષે નહીં જવાય. અરે દ્રવ્ય દીક્ષા, ઓઘો, સંસાર ત્યાગ, વસ્ત્રો બદલી, ખુલ્લા પગે ચાલી, ગોચરીમાં હાથમાં ખાવું લઈને, એ બધી દ્રવ્ય ક્રિયા વગર કદાચ ભાવ ચારિત્ર આવી ગયું હશે ને તો એ મોક્ષે જશે. એવા દાખલા બન્યા છે સંસારમાં પ્રત્યેક બુદ્ધોના, કે જે પોતાની જ મેળે સ્વયં સંબુદ્ધ થયા, પોતાની મેળે દીક્ષા લીધી. તીર્થંકરોને કોઈ ગુરુ જ નથી હોતા. તીર્થંકરને દીક્ષા પોતાના સ્વયં સંબુદ્ધ પોઝિશનથી એ લે છે અને નક્કી કરે કે હું આ મારો સિંહાસન છોડીને જઉં છું. લોકાંતિક દેવો આવે કે તમે જગતના જીવોને દીક્ષા પ્રવર્તાવી અને પ્રતિબોધ કરો, એટલે ભગવાન ચાલી નીકળે. આ આચાર છે. તો મૈણા હવે હોશિયાર થઈ ગઈ. રાજાએ કીધું કે હવે મારી ઈચ્છા છે કે આખા નગરના દરબારીઓને, નગરજનોને મારી દીકરીઓની બુદ્ધિ જ્ઞાનનો પરિચય કરવા હું હવે પરીક્ષા લઈશ. એટલે બંનેની હજારો નગરજનો પ્રાંગણમાં ભેગા થયા અને રાજાએ બંને દીકરીઓને સિંહાસન પર બેસાડી અને રાજાએ કહ્યું કે જેટલા પ્રશ્નો પૂછ્યા, નિષ્ણાતોએ પૂછ્યા, બધાના સરસ જવાબ બેઉએ આપ્યા. રાજાને ભારે ખુશી હતી કે મારી દીકરીઓ મારા પછી મારું રાજ્ય સંભાળી શકે એટલી સક્ષમ છે. પણ રાજાએ કહ્યું કે હવે હું એક છેલ્લો સવાલ પૂછવા માંગુ છું. એનો જવાબ જો તમે બરાબર આપો તો તમને હું મારી પરીક્ષામાં પાસ કરું. એમણે કહ્યું કે આ નગરમાં ઉત્તમોત્તમ નર કોણ છે? તો પેલી જે બીજી વૈષ્ણવ ધર્મ વાળી માતાની દીકરી હતી, એણે કહ્યું કે હે રાજન, આખા નગરમાં ઉત્તમ રાજા છે, તમે છો. તો કે બરાબર, હું જે કઈ આદેશ કરું એ મારા જ્યુરિડિક્શનમાં જેટલી વ્યક્તિ આવે એ નિયમ પ્રમાણે નિયમબદ્ધ છે કે નહીં. હું કોઈને જેલમાં પૂરું, હું કોઈને સજા આપું, હું કોઈને
તમે તો મેઘ સમાન છો. આ નગરના જીવો માટે તમે વરસતા વરસાદ જેવા છો, જેનાથી અનાજ પાકે છે પૃથ્વી પર, જેનાથી જીવત્વ છે. એટલે હું 100% તમારી વાત સાથે સંમત છું. અને રાજાએ કહ્યું કે દીકરા, જે માંગવું હોય તે માંગી લે તું. તારે મારી પાસેથી આજે શું જોઈએ છે? તો કે આપણા નગરમાં, બાજુના નગરનો ભવિષ્યનો રાજા અરિમર્દન, તમારા મિત્રનો દીકરો, તમારી રાજસભામાં એને શીખવા માટે મોકલ્યો છે 1 વર્ષથી. મને બહુ ગમે છે, મારે એની સાથે લગ્ન કરવા છે. રાજાએ તરત જ કહ્યું. અરિમર્દને હા પાડી અને બંનેના લગ્ન લેવાયા એ જ સમયે. અને રાજાએ એને એટલી ખુશ કરી દીધી, હવે તું મારે જ ત્યાં રહે, તું આ લોકો સાથે જ રાજનીતિ ને બધું ચલાવ, હવે તું મારો જમાઈ થયો. હવે આવ્યો મૈણાનો વારો. પિતાજી, તમારો એ જ સવાલ હું સમજી, તમે મારી બહેનને પૂછ્યો એ, પણ હું બિલકુલ એનામાં સંમત નથી. રાજા પોતે કોઈને ધારે તો સુખ ન આપી શકે. તમે ખાલી પૈસાથી મોઢું ભરો, તમારી સત્તાથી ભરો. આ જગતમાં પ્રત્યેક જીવ પોતે કરેલા શુભાશુભ કર્મના પરિણામે જ સુખ કે દુઃખ ભોગવી શકે. આ તું શું બોલે છે? તે તું મારું અપમાન કરે છે. તમે ભલે મારા પિતા હો, પણ આ જ મારી 65મી ધર્મ કળા છે, મારું ક્ષાયિક થયેલું સમ્યક દર્શન છે. એટલે હું તમારી વાતમાં બિલકુલ સંમત નથી. ક્રોધે ભરાયેલા રાજાએ એની માતાને કહ્યું કે હું આને નગરની બહાર કાઢું છું, મને આવી છોકરી નહીં ચાલે. રાજાનો અહંકાર એટલો બધો ઉપડ્યો કે રાજા કહેવા માંડ્યા કે હું એને 1 મિનિટ પણ નહીં રાખું. અને એમણે કહ્યું કે હું તારી સાથે અત્યારે એક એક્શન એવી લેવા માંગુ છું કે જેથી તું તારો આ માન્યતાનું ખંડન કરીને મારી વાત માનીશ. હું સુખ કે દુઃખ આપવા શક્યમાન નથી ને. હવે તું જો, હું આ નગરની બહાર ઉદ્યાનની અંદર 500 કોઢિયાઓનો સરદાર, ઉંબર રાણો, જેને આખા શરીરમાં રક્તપિત્તનો રોગ થયો છે, એને તારી સાથે પરણાવવા માંગુ છું. બોલ. આખા નગરમાં હાહાકાર મચી ગયો. રૂપસુંદરી એની માતા રડવા માંડી કે તમે આપણી દીકરીને શું કરો છો? આ તમારી દીકરી નથી. ના, મારે એની માન્યતાનું ખંડન કરવું છે. વિનય વિજયજી લખે છે રાસમાં, મૈણા મુખ નવી પલટે રે. પિતાએ આવું ડિસિઝન લીધું, એમાં જરાય મોઢું નથી બગાડતી, કારણ કે એને તો મનમાં પેલું ક્ષાયિક સમ્યક દર્શન છે કે હવે મારા કર્મ ઉદયમાં છે. મૈણા મુખ નવી પલટે રે, નવી આણે ખેદ, મનમાં ખેદ લાવતી નથી. જ્ઞાનીનું દીઠું હુએ, એમાં નહીં કોઈ વિભેદ. હું જ્ઞાનીનું દીઠેલું જ થશે અને આઈ ફોલો ઇટ સ્ટ્રિક્ટલી. હવે હું ને તમે વિચાર કરીએ કે એ નૌકાર, એ નૌપદના સિદ્ધાંતો જે આચાર્યએ સમજાવેલા એવા જ મને સમજાવ્યા છે મારા ગુરુએ. પણ જો સંસારની અંદર મારી સાથે આવું કંઈ બને તો કેટલી ઉથલ પાથલ હું કરું. આપણે તો ન માનીએ કે હું તો ચાલી જઈશ અહીંયાથી, હું તો મારા મામાના રાજમહેલમાં રહીશ, મારા માના, હું ને માતા બંને છોડી દઈશું રાજમહેલ. નહીં, પિતાને પગે પડીને કે તમે જે ડિસિઝન મારે માટે લેવું હોય તે લો. આખા નગરમાં હાહાકાર. મૈણા સાચી કે પિતા સાચા? જુઓ, અહીંયા આપણી શ્રદ્ધાની પરીક્ષા થાય છે. અમને સાચી શ્રદ્ધા છે આ મહાવીર સ્વામી સાથે કે આ પારસનાથ, શંખેશ્વર પારસનાથ બેઠા છે ભમતીબા, એની ઉપર છે. અમને તો ભગવાન બહુ ગમે. અમે જાત્રા કર્યા વગર તો રહીએ નહીં. દર વર્ષે ઇન્ડિયા જઈને પાલીતાણા તો જવાનું જ હોય, પાલીતાણા વગર ચાલે નહીં. તો ભગવાનની આજ્ઞા હું કેટલી માનું છું. ભગવાને કીધું કે તારી ભૂલને કબૂલ કર 2 હાથ ઊંચા કરીને, તો તું માર્ગસ્થ થશે. ભૂલ ગમે તેવી જીન શાસનમાં થાય, મારી પાસે બધા પાપોનું પશ્ચાતાપ છે. કોઈ સાધુની કોઈએ મુનિ હત્યા કરી હોય,
એનું મારી પાસે આલોચનાનું કારણ છે કે કેવી રીતે એ કર્મ ખપાવે. કોઈ માતૃભોગ અને ભગીની ભોગ કર્યો હોય પોતાની પત્ની સાથે નહીં, એનું મારી પાસે પ્રાયશ્ચિત છે. પણ ભૂલનો સ્વીકાર તારે કરવો પડશે. કાલે મેં તમને કીધું પ્રતિક્રમણનું પેલું સૂત્ર છે સંવત્સવી દેવસ્ય, એમાં ગુરુને કહે છે શિષ્ય, હે ગુરુદેવ, હું મન વચન અને કાયા વડે જાણતા કે અજાણતા એવા કાર્યો કરું છું. દિવસ દરમિયાન અધરવાઇઝ વિચાર આવે, દુર્ભાવ થાય, કોઈ વ્યક્તિ ન ગમે, કોઈ વસ્તુ ન ભાવે. મને મારા આ કલરના ડ્રેસ હવે ગમતા જ નથી, કારણ કે મને આ કલર જ નથી ગમતો, કલર પર અભાવ. મને મારા આવા 50 વર્ષ પહેલાના ઘરેણા નથી ગમતા પહેરવા, તો ઘરેણા પર અભાવ. આમ રાગ ભાવ છે, બધું ભેગું કરવું છે, હોર્ડિંગ, પરિગ્રહ. મને હવે સંસારની અંદર આટલું બધું ધન કમાયા, 2-3 પેઢી સુધી આપણે બધી વ્યવસ્થા કરી, મારા ચિલ્ડ્રનને મળે, ગ્રેન્ડ ચિલ્ડ્રનને મળે. અરે ભગવાન કહે છે કે તારું ચાલે તો તું જીવે અહીંયા ઘણું બધું, 200 વર્ષ જીવે તો તું કેટલા પ્લાનિંગ કરે તારા પૈસાનું, વ્યવસ્થા, આ બધામાં. જાણે 20-25 હજાર વર્ષ અહીંયા જીવવાના હોય ને એવા કાર્યો આપણે અત્યારે કરીએ છીએ. 75 પૂરા થયા, મોતનો ભય નથી, ક્યારે આવશે ખબર નથી. વેટ, એને માટે રોજ રાહ જુઓ કે ભગવાન મને સમાધિ મરણ થાય. આપણો એક વિષય છે સમાધિ મરણની ભાવ યાત્રા. મને યાદ નથી કે સવારે રાખ્યું છે કે સાંજે, પણ એ અદ્ભુત છે. આગમના આધારે અમને 500 જણને એક ઓડિટોરિયમમાં આચાર્ય મહારાજે સ્ટેજ પર કરાવેલી, અને એમણે અમારી સાથે શરત કરેલી કે હું આજે જે વાત કરીશ ને બધાએ આંખ બંધ કરીને સાંભળવાની. હું તો મારી બહેન લખે છે એમ નોટબુક લઈને જઉં, તો હવે આંખ બંધ કરવાની હોય કે પહેલા તમે બધા પ્રતિજ્ઞા લો કે બધા 1.5 કલાક આંખ બંધ કરીને આ સાંભળશે. તમારે તમારું સમાધિ મરણ અંતિમ સમયે કેવી રીતે મેળવવું. હવે બન્યું એવું કે હું તો એક કોરી એક્સરસાઇઝ બુક લઈને ગયેલી, તો મેં આખું પ્રવચન આંખ બંધ કરીને મારી અંદર લખ્યું, જે ગુરુ મહારાજ બોલ્યા એ પોઈન્ટ્સ. એટલે આઈ વોઝ સ્ક્રિબલિંગ. મને મારા અક્ષરે ઉકલે નહીં એવું બન્યું, પણ એક પાનામાં 25 લાઈન આવે એને બદલે મેં 3-4 શબ્દો લખ્યા, સો દેટ આઈ કુડ કેચ ઇટ અપ. મેં આખું પ્રવચન ઘરે જઈને યાદ કર્યું અને મેં એના પોઈન્ટ્સ લખ્યા. અને મેં મારા એક સ્વાધ્યાયી મિત્રને કહ્યું કે તમે મને પ્લીઝ આચાર્ય મહારાજ પાસે હું નહીં જઈ શકું એકલી, તમે મારી સાથે આવો. ગુરુ મહારાજને કઈ આનંદ હતો. એમણે જે કડીઓ ખૂટતી હતી એ મને એડ કરાવી એની અંદર. તું રૂપા ચોક્કસ અમેરિકા જઈ અને આ સમાધિ મરણની ભાવ યાત્રા કરાવજે, કારણ કે દરેક વ્યક્તિને અંતિમ સમયે શાતા જોઈએ છે, એના કુટુંબીજનોને કોઈ રોગ નથી જોઈતો. તમે શું કરો તો સમાધિ મરણ આગમમાં, આપણા 45 આગમમાં 5 આગમ એવા છે કે જેમાં પ્રભુએ આની રેમિડી આપી છે, અને એ જો તમે કરો તમને અવશ્ય સંજોગો જેવા ગોઠવાય કે તમે બેઠા બેઠા વાત કરતા કરતા તમારો આંખેથી જીવ જાય, અહીંયા મસ્તકના બ્રહ્મરંધ્રમાંથી જીવ જાય. કેવી રીતે? તો આ પ્રકારે એ કે બસ મારું એક જણે વ્યાખ્યાન સાંભળ્યું ને આઈ એમ સેટિસ્ફાઈડ. બીજા બધા ભૂલી ગયા કે જેને જે થયું હોય તે, પણ એ કે હું તને બાસ્કેટ નાખું છું તારા માથા પર કે તે સાંભળ્યું છે વ્યાખ્યાન. તો એ એવી વાતો છે આ જીનવાણીની. મૈણાને કોઈ પ્રોબ્લેમ નથી. ઉંબર રાણાને સમન કરીને બોલાવી લાવવામાં આવ્યો, અને મારી દીકરીનો આ ભાવિ પતિ છે એટલે એને કોઈ પાલખી પણ હું મોકલતો નથી, એને પકડી લાવો તમે. એ હા ના કરે તો, અને એના પણ લગ્ન લીધા. પહેલી રાત્રે જંગલમાં તંબુમાં ટેન્ટમાં રહેતા શ્રીપાળને એની માતા પણ હતી કમલપ્રભા, અને શ્રીપાળ આ 500 કોડિયાઓની સાથે એને નાનપણથી જંગલમાં નાસી જવું પડ્યું. એના પિતા મૃત્યુ પામ્યા અકાળે. એ તો રાજાનો દીકરો હતો શ્રીપાળ, પણ એને કાકાએ કાવતરું કર્યું એના મોતનું. એટલે અડધી રાત્રે
મંત્રી ફેથફુલ હતો એટલે મંત્રીએ કહ્યું, કમલપ્રભા રાણી, તમે આ 2.5 વર્ષના શ્રીપાલને લઈને ભાગી જાઓ. એ કે હું આ રાજ્યમાંથી જાઉં ક્યાં? મને કશે ભાગવું નથી. તો કે ના, આનું આવતીકાલે આનું મોત છે તમારા દીકરાનું, એને ભોજનમાં વિષ આપવામાં આવશે એવું નક્કી થવાનું છે, મને ખબર પડી, ભગાડી દીધા. એ કે જો શ્રીપાલ જીવતો હશે ને તો પિતાનું રાજ્ય મોટો થઈને લેશે. એના જીનમાં રાજકુમારનું લોહી જાય છે અને એ જ માલિક છે. પ્રકૃતિ ચોક્કસ એનો ન્યાય કરશે. અને શ્રીપાલ ને કમલપ્રભાને ભગાડ્યા. જંગલની અંદર હિંસક પશુઓ, ક્યાં જવું? સ્ટ્રેન્ડેડ થયેલી માતા એટલું રડે. એમાં કોડિયાઓ મળ્યા. એની સાથે શ્રીપાલ તો હોશિયાર હતો. 3 વર્ષનો 2.5 વર્ષનો બાળક એને આપ્યું અને શેલ્ટર આપ્યું એ લોકોએ. પણ તરત જ 1 વર્ષમાં એને ચેપ લાગ્યો અને એને કોઢનો રોગ થયો. બધાએ એને મોટો થતા 11-12 વર્ષે તો સરદાર બનાવી દીધો 500 કોડિયાઓએ. અને એ લોકો નગરમાં ફરે. કેટલા વર્ષોથી આવો રોગ, લેપ્રસી જેને કહે છે અંગ્રેજીમાં, કે લેપ્રસી એટલે કોઢ નીકળે. પણ આ કર્મના ઉદયને કારણે જે સ્ટેન્સ પડે એમાં રસી થાય. એ રસી થાય ત્યારે પુષ્કળ વેદના થાય. એક જગાએ નહીં, અનેક જગાએ રક્તપિત્તની રસી વહેતી હોય અને લોકો દૂર ભાગે. આવી પરિસ્થિતિમાં એની પાસે ઘર પણ નહોતું અને માતાને સ્ટ્રિક્ટ ઓર્ડર કરવામાં આવ્યો કે તારે કોઈ તારા પિયરની વ્યક્તિઓને કહેવાનું નથી. એ લોકો શ્રીમંત છે, એ લોકો પાસે મહેલ છે, એ કાંઈ બોલી નહીં. મૈણાએ કહ્યું કે માં, મને પિતાજીનું ડિસિઝન એટલે મંજૂર છે કે યુનિવર્સને, પરાપ્રકૃતિને કર્મ ઉદય આવ્યું છે અને કર્મ પ્રકૃતિને મંજૂર છે. હું ઇન્સલ્ટ નહીં કરું ભગવાનનું. અમે આવું માન્યું કે અમને કર્મ ઉદયમાં આવ્યું એ કોણ નક્કી કરે છે? વિશ્વ વ્યવસ્થા. કોઈ બીમાર પડી જાય અચાનક, કોઈનો એક્સિડન્ટ થઈ જાય, કોઈને કેન્સર આવે, તો આ બધું બન્યું કેવી રીતે? પરાપ્રકૃતિમાં કોઈ કર્મના સિદ્ધાંતે આ નક્કી કર્યું છે કે ભાઈ 5-7 ભવ પહેલા રૂપાએ એવું નિકાચિત કર્મ બાંધ્યું, નિકાચિત કરેલું કર્મ ભોગવવું જ પડે. આવતીકાલના પ્રવચનમાં સવારના હું તમને કર્મની વ્યવસ્થા કહીશ કે સત્તામાં પડેલા કર્મને તમે આ આંબિલ કરીને, ભગવાનની ભક્તિ કરી, ચૈતવંદનમાં સરસ સ્તવન ગાઈને પડેલા કર્મોને તમે સંક્રમિત કરી શકો. એકવાર એ ઉદયમાં આવ્યા પછી ભોગવવા જ પડે. એનો રસ સ્થિતિ બંધ. એનું એટલું ઇઝીલી અમને ગુરુએ સમજાવ્યું છે કે હું તમને એક વાક્યમાં કહીશ, તમે આવતીકાલથી એ રીતે જીવતા થઈ જશો. વાય આઈ લિસન ટુ ધ સ્વાધ્યાય, વાય આઈ ડુ ધીસ પૂજા. હું પાઠશાળામાં કેમ આવું છું? બેન એમ કહેતા હોય તમને કે શિકાગોના સંઘમાં આટલા બધા જણ આટલી ઓળી કરે, આ કરે, પ્રેરણા આપે, તમે પ્રવચન સાંભળો. એ કરવાથી તમારા અત્યારે સત્તામાં પડેલા કર્મો, મેં કાલે તમને કહું, તમારું બેંક બેલેન્સ એ સત્તામાં પડેલા કર્મો છે. તમારા પર્સમાં તમે શોપિંગ કરવા નીકળો ક્રેડિટ કાર્ડ કે પૈસા લઈને, એ તમારા હવે ઉદયમાં આવેલા કર્મો છે કે ધેટ યુ કેન એનકેશ. તો એકવાર એ કર્મ જો આવી ગયું તો હાઉ કેન યુ ઇરેડિકેટ? ઇટ ઇઝ સો ઇઝી. તમે ડ્રાઇવિંગ કરતા વિચાર કરી શકો, તમે જોબ કરતા કરી શકો, તમે ક્રિયા કરો. પણ તમારે જે નથી કરતા ક્રિયા એ એવું ન માને કે અમે તો રોજ ટેમ્પલમાં નથી આવી શકતા, અમે તો પૂજા નથી કરી, અમે એમને આવી ગયા અહીંયા પૂજાના કપડા વગર. ના, દરેક વ્યક્તિ કોઈ બુક વાંચે છે, કોઈ 2nd ચેપ્ટર પર છે, કોઈ 8મા ચેપ્ટર પર છે, કોઈ 15મા ચેપ્ટર પર છે. હવે હું એમ કહું કે તમે 15મા ચેપ્ટર પર આ પાના ઉથલાવીને આવી જાઓ, તો તમે કહો ના, અમે અમારી રીતે ધીમે ધીમે આગળ વધશું, અમારે આ બુકનો મર્મ સમજવો છે. હોલ વર્લ્ડ ઇઝ રીડિંગ ધ સેમ બુક. કોઈ આ લેવલ પર છે, કોઈ આ લેવલ પર. એમાં કોઈ એવું નથી માનવાનું કે હું તો કઈ કરતી જ નથી, હું તો નાસ્તિક છું. ઘણા લોકો એમ કહેતા હોય. ના ભાઈ ના, અંદર આત્મા બેઠો છે, કોઈ નાસ્તિક છે જ નહીં. આત્મા તો નથી. ધેન યુ આર ડિસઓનરિંગ યોર સોલ.
વિચ ઇઝ નોટ ટ્રુ. એ ભગવાનની આશાતના છે. મારાથી પ્રભુનું સિદ્ધ ચક્રનું યંત્ર પડી જાય કે મૂર્તિ તૂટી જાય, કોઈ એવી આરસની મૂર્તિ નાનકડી હોય અને હું અહીંયા પ્રક્ષાલ કરવા જતી હોઉં ને પડી ગઈ, તમારે આમ કરવું પડશે, આમ બધા આલોચના લઈ અને એ તીર્થંકરત્વનું અપમાન ન કરવું. પણ ધેટ ડઝન્ટ મીન કે ભાઈ સ્કાય હેઝ ફોલન, આ ભૂલ થઈ ગઈ, અમે એનું પ્રાયશ્ચિત કરશું. ભગવાને બધા ઉપાયો બતાવ્યા. એટલી બધું જીન શાસન દયાળુ અને રળિયામણું છે, એ તો માનજો જ તમે. તો મૈણા એક જૂના મકાનની મેડી ઉપર, મેડી એટલે શું, ઉપર લોફ ઉપર જગ્યા કરવા માટે ઘરની અંદર એક પાર્ટીશન કર્યું હોય, ઘણા બધા જણ એક રૂમમાં રહેતા હોય તો કોઈ ઉપર સૂઈ જાય, કોઈ નીચે સૂઈ જાય, ઉપર ચડીને જાય, ત્યાં એને શ્રીપાળ મળ્યા. હવે શ્રીપાળનું સૌજન્ય અને મૈણાનું સતીત્વ અહીંયા એક્ઝિબિટ થાય છે. કે શ્રીપાળે કહ્યું કે હે સુંદરી, તું આટલી સુંદર છે, તને જોઈને હું વંદન કરું છું તારા રૂપને, પણ હું ભોગવવાનો નથી ક્યારે પણ તારું રૂપ, કારણ કે તને જે રીતે શિક્ષા કરવામાં આવી, હું તને મુક્ત કરું છું મારી સાથેના લગ્ન જીવનમાંથી. મૈણા ચોધાર આંસુએ રડે છે કે સ્વામી, હવે હું તમારી સાથે બંધાઈ ગઈ, મારે તમારાથી જુદા નથી થવું. હું મારા કર્મમાં હશે તો મને રોગ થવાનો હશે તો થશે, હું સરેન્ડર કરું છું કર્મના સિદ્ધાંતને કે હવે આ કર્મ ઉદયમાં આવી ગયું છે. હા, મને એક વાતની બહુ જ ચિંતા છે. તો કે તને શેની ચિંતા છે? તો કે જ્યારે હું તમારી સાથે અહીંયા આવતી હતી ને, તો આખું નગર આ ધર્મને વગોવતું હતું કે આવો ધર્મ, જૈન ધર્મમાં જો આવી શિક્ષા થાય, બેટર. એ કે ધર્મ વગોવાયો એ મને નહીં ચાલે. એટલે એ માટે મારે કોઈક ઉપાય કરવો હોય, ગુરુ મહારાજને ઉપાય પૂછવા જવું હોય તો તમે મને સાથ આપશો? શ્રીપાલ તો બિચારો 2.5-3 વર્ષથી જંગલમાં ભટકતો, એ કે મને કોઈ જ પ્રોબ્લેમ નથી, તું તો જ્ઞાની છે, તું તો રૂપના અંબાર જેવી છે, હું તો તારી સામે કાંઈ જ નથી, એટલે કૃપા કરીને મારો બધો સાથ છે, પણ તું હજી માની જા. તારી પાસે આજે આખી રાત છે, આપણને બેને મેળવવામાં આવ્યા છે. હવે જો શ્રીપાળનું સૌજન્ય હતું કે એ આમ કે, અને મૈણાનું સતીત્વ હતું કે એ આમ જ કે, એટલે બે સોલનું જે મિલન હતું ને, ઇટ વોઝ નોટ ધ બોડીલી મીટિંગ, ઇટ વોઝ અ સોલ. પ્રદેશો મળ્યા, ત્યાં ડિવિનિટી હતી, ત્યાં પરમાત્મા હાજર હતા એ સોલ પ્રદેશોમાં. એવા ભાવથી આપણે શ્રીપાળ મૈણાને એટલા વંદન કરીએ. તો બન્યું એવું કે મૈણાએ કહ્યું કે સ્વામી, આપણે આખી રાત ટાઈમ જ બરબાદ કર્યો, તમે મને મુક્ત થવા કહ્યું અને મેં તમને આ લગ્નની વળગણને પકડી રાખી, તો હવે તમારે શું કરવું છે? ચાલો એનો ઉપાય કરવા. અહીંયા બાજુમાં જ એક જિનાલય છે, ઋષભદેવ પ્રાસાદ રે, આપણે ઋષભદેવના દેરાસરમાં આપણો પ્રોબ્લેમ કહેવા જઈએ તો કે કોને તું પ્રોબ્લેમ કહીશ? ભગવાનની મૂર્તિને. આ તો અંજન શલાકા પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ, જેમાં પ્રાણ પૂર્યા છે આચાર્ય ભગવંતોએ મંત્રોચ્ચાર કરીને, હવે સાક્ષાત ભગવાન જેવી છે. તમને લાગ્યું છે કે આ ભગવાન જ છે, પ્રભુ મોક્ષમાંથી આપણી ભક્તિ લેવા આવ્યા છે. તમે પ્લીઝ એવું ધ્યાન કરજો 5 મિનિટ. તમે ચૈતવંદન બી નહીં કરતા, ટાઈમ ન હોય તો પ્રભુ સામે ઊભા રહીને તમે આ કરી શકો? તમે સાક્ષાત છો. હું મારી પૂજાની આંગળી મૂકું તો તમે કહેજો આ પૂજાની આંગળી મૂકતા, હે પરમાત્મા, તમારા શરીરમાંથી હું જેમ મારા કોઈ ગ્રેન્ડ ચાઇલ્ડને હગ કરું, એને મળું, એવી કાર્યશીલતા વહી રહી છે. તો પ્લીઝ તમે મારી અંદર એ શક્તિઓ આંગળી દ્વારા આખા બોડીમાં મોકલજો. આઈ એમ ફૂલ ઓફ ફિયર, આઈ એમ ફૂલ ઓફ વરીઝ, આઈ એમ ફૂલ ઓફ એન્ઝાઇટી. મિથ્યાત્વને કારણે મને આ સમજાતું નથી, એટલે હું આખો વખત નાની નાની બાબતની ચિંતા કરું છું.
તમે એને ડીક્લટર કરો આવી એનર્જીને, તો જ પરમાત્માની શક્તિ ભરી શકશો. અને મૈણા શ્રીપાળને લઈ ગઈ. અરે ભગવાનને જોતા મૈણાએ કહ્યું કે સ્વામી, પ્રભુની પૂજા કર્યા વગર હું રહી નહીં શકું. શ્રીપાળને તો કઈ ખબર પણ નહોતી. એને બધા કપડા વડે એના બધા ઘા ઢાંકેલા હતા પહેરીને, અને એ તો બેસી રહ્યો એક બાજુ, પાટલો આપ્યો. હું પૂજા કરી સ્નાન કરીને આવું, પછી તમે અને હું એક ભાવ પૂજા કરશું, ચૈત્ય વંદન. મને ઉપાધ્યાય આ જ ક્રમમાં શીખવ્યું છે, આ જ આવશ્યક સૂત્રો, જંકિંચી નામ તીર્થમ, સકલ કુશલ વલ્લી, એક એકના અર્થ છે. અને હરિયંચેયાણમ, આ બધા ચૈત્ય વંદન બોલીને તમે પરમાત્માના જીવન ચરિત્રનો કોઈ પ્રસંગ, આશપુરો પ્રભુ પાસજી, તમે કેવા હતા, તમારી આટલા હાથની કાયા હતી, આટલું આયુષ્ય હતું, અશ્વસેન સુત સુખ કરું, 9 હાથની કાયા, આ બધું બોલો, ભગવાનને યાદ કરો. જંકિંચી નામ તીર્થમ, નમુત્થુણમ બોલો, 35 વિશેષણો વડે ગુણાનુરાગ કરો. એવરી સ્તોત્ર યુ લીવ. તમે રોકાઈ જજો ભાઈ, અમે આરું ચૈતવંદન આજે ન પૂરું થયું, નમુત્થુણમ બોલીને અમારે નીકળી જવું પડ્યું. ઇટ્સ ઓકે. અમે તો એવા ક્રિયાને આમ ચીટકી ગયા જ ને કે બધા અર્થો બર્થો બધું અમે કાઢી નાખ્યું છે ક્લટરની જેમ, અને નથી રાખવાની વસ્તુઓ રાખી છે. એવા ભાવ થશે કે પરમાત્મા તમારી પૂજા સ્વીકારશે. તો આ પ્રમાણે એને આ રીતે સ્નાન કરી અને પોતે અજવાળું થઈ ગયું હતું. એક બીજોરાનું ફળ અને પુષ્પ એક લઈ અને નીકળી, અને આખું નગર તો ધૂતકાર, અરે આપણા રાજાની મૈણા, આ સુંદરી તો રથમાં નીકળે ત્યારે બધા એનું રૂપ જોવા ઉભા રહે. નાના નાના વેન્ડરો બધા આવી ગયા કે આને કઈ રીતે હું મદદ કરું. ફૂલ આપ્યું, બીજોરું આપ્યું, હવે હું નૈવેદ્ય પૂજા કરીશ, આ પૂજા કરીશ. અને શ્રીપાળને લઈને ગઈ. આખું દેરાસરમાં બધા ધર્મને વગોવતા હતા. જૈન લોકો પણ ધર્મ કરતી વખતે, પૂજા કરતી વખતે આવો કેવો, આપણા જીવનમાં આવી રીતે પ્રસંગ આવે, આપણે તો આપણી છોકરીને આવું ચલાવીએ નહીં કે આપણો પતિ આવું કરે. તો આ કેવું બન્યું, આ કેવું બન્યું. પણ ધર્મ ભગોવાતો તો એટલે એના આંખમાં આંસુ હતા મૈણાના, અને ભગવાનને વિનંતી કરતી હતી કે તમે તો સર્વોપરી માં સત્તાધીશ છો, આ જગતના રાજા છો, દેવાધિદેવ છો, તમે કૃપા કરીને, તમે વિશ્વેશ્વર સર્વેશ્વર, એની એક સ્તુતિ છે અંદર. એના અર્થો મેં કર્યા, હું તો છક થઈ ગઈ કે ભગવાન સાથે આવી રીતે તો વાત જ નથી કરી આપણે તો એક બે સ્તુતિ આવડે તે બોલી ગયા અને નીકળી ગયા, આપણે બધું પતાવી દેવામાં સમજ્યા છીએ. તો એ આખા વિશેષણો સાથે પરમાત્માને કે છે કે તમારી શક્તિમાં મને અથાગ શ્રદ્ધા છે. એ વખતે એને પરમાત્માના મસ્તકમાં આરોપેલી એ ફૂલની માળા, 4-5 ફૂલની એક ધાગામાં પરોવેલી માળા, અને બીજોરાનું ફળ એ મૂકીને ગઈ હતી. હજી તો ના, એને એક બીજોરાનું ફળ પ્રભુના હાથમાં ચડાવ્યું, હથેલીમાં. ચમત્કાર એ થયો કે ત્યાંથી એ માળા શ્રીપાળના ગળામાં આવી ગઈ અને બીજોરાનું ફળ એના પાટલા પર આવી ગયું. કેવી રીતે, કોણે આ કર્યું? દેવલોકમાં આસન કંપાયમાન થયા દેવતાઓએ આવીને આ કર્યું કે આ જે લોકો ધર્મને વગોવી રહ્યા છે એને સભાન કરાવવા આ કરીએ. 24 કલાક પહેલા જેના જીવનમાં કર્મના વાદળો આવેલા, સો કોલ્ડ બીજાના મનમાં આ કર્મના વાદળ હતા, એને તો એક જ કીધું, જ્ઞાનીનું દીઠું હુએ નહીં કોઈ એમાં વિભેદ. હવે મારી સાથે એક બનાવ બને, આપણી બધા સાથે, હું મારો દાખલો આપું, તો બનાવ બને ત્યારે જો હું હાલી જાઉં છું ને, તો આઈ એમ ડાઉટિંગ જ્ઞાનીને, તીર્થંકરને હું આરોપ મૂકું છું. આવું તો થોડું હોય, આમ તો થોડું હોય.
મને કેન્સરનો રોગ જો કોઈને ડિટેક્ટ થાય તો પરમાત્માના નવકારના ઔષધિમાં કોને વિશ્વાસ છે? ના ભાઈ, અમે એ બધું કરશું, નવકાર બી ગણશું, ચિંતા બી કાઢશું. આવ્યો છે હવે રોગ, એની રેમેડી કરશું. 3rd સ્ટેજમાં હશે, નહીં ક્યોર થાય તો જશું આ દુનિયામાંથી. પણ આવા વિચારો આપણને આવતા નથી. પહેલા આપણે ડોક્ટર પાસે જઈને બધું નિદાન કરાવીએ છીએ. મહિનાને એ વખતે એટલી શ્રદ્ધા હતી પરમાત્મા તત્વમાં, તો કાર્ય સિદ્ધિના 5 પગથિયા એ હું કાલે લઈશ, પણ અત્યારે મેન્શન કરી દઉં છું તમને 10-5 મિનિટમાં. કાર્ય સિદ્ધિનું પહેલું પગથિયું છે પરમ તત્વમાં અથાગ શ્રદ્ધા. જો એ શ્રદ્ધા બધાને છે, તમને બધાને છે, એટલે આટલા બધા જણ સાંભળવા બેઠા છે. વાવ, આઈ એમ એક્સપિરિયન્સિંગ વાવ મુમેન્ટ હિયર, કે ધન્ય છે તમને બધાને. આંબિલ કરનારાને આજે બીજું આંબિલ છે, પાણીની તરસ લાગી હશે, બધું જ છે, પણ બધા બેઠા છે. તો હવે સેકન્ડ સ્ટેપ શું છે? શ્રદ્ધા તમને છે, તમે શ્રદ્ધા અમલમાં મૂકતા નથી. શ્રદ્ધા અમલમાં મૂકવાની છે અમારે. આઈ હેવ ટુ મેક ઇટ વર્કેબલ. હું તો અહીંયા ભાષણમાં તો બહુ મોટી શ્રદ્ધાની વાત કરું છું. હમણાં મને કઈ થયું તો જો હું કેવી હારી જઉં છું. કેન્દ્રમાં અમે જ છીએ. હરિયન તો કહે છે કે કેન્દ્રમાં તું ઉઠ, કેન્દ્રમાંથી બધામાં તને શું ખાવું છે, તને શું બ્રેકફાસ્ટ કરવો છે, તને કેવી રીતે કમ્ફર્ટ મળે છે. મને આ ગમે છે, આ નથી ગમતું, આવા કપડાં ગમે છે, આવા કલર નથી ગમતા, બધામાં તું જ. તું જરાક તો પરિધિ પર જઈને આ બધાને બેસાડ વચ્ચે, તો તને ખબર પડશે કે પરાર્થ શું છે. આમ તારે હરિયતને ઓળખવા છે. પ્રભુ તારા જેવું મારે થાવું છે. અમે ભાવનામાં ગાઈએ, પણ પ્રભુ કે હું તને કરવા માંગુ છું, પણ તું નહીં થઈ શકે, કારણ કે તું એક્શનમાં નથી મૂકતી. તો એ કેવી રીતે એક્શનમાં મૂકવાની હું તમને સમજાવું. કાલે તો આપણે ડિટેલમાં લઈશું. પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લઈએ. મારે સુખ અને સંપત્તિ ઇક્વેશનમાં જોઈએ છે. આ ડાબી બાજુ પ્રભુનું નામ આનંદ કંદ, અને બીજી બાજુ રિઝલ્ટ શું? આ કોઝ છે, અને પેલી ઇફેક્ટ છે. સુખ અને સંપત્તિ જ મળશે, રોગ નહીં થાય, શરીર તંદુરસ્ત રહેશે, હાલતા ચાલતા મળશું, બધું બરાબર. પણ પ્રભુ નામે આનંદ કંદની ઉપર એ પ્રિન્સિપલને અમે કેટલો અપ્લાય કર્યો. મેં આખો દિવસ પરમાત્માનું નામ સ્મરણ કર્યું. લોગસ સૂત્ર 40 લોગસ તમે બોલ્યા. મેં કાલે કહ્યું તમને, બીજી ત્રીજી ચોથી ગાથા મંત્ર ગાથા છે. ઉષભ મજ્યંચ વંદેથી પાસમ તવદ્દમાણંચ. એ 25 તીર્થંકરોના નામ 40 વાર તમે બોલ્યા, ચંદેસુની મલરા સુધી. 25 શ્વાસોશ્વાસ પ્રમાણ તમે એ બોલ્યા. એક ચંદેસુની મલયરાનો લોગસ તમે આ ઘડિયાળ સામે રાખી અને એની અંદર સેકન્ડના કાંટાને એ કરી અને બોલો લોગસ. એ જ ઉચ્ચારો, એ જ રીતે 25 શ્વાસોશ્વાસ થશે. આવ્યો ગયો, આવ્યો ગયો. તો 1000 વાર તમે નામ લઈ લીધું ભગવાનનું, પવિત્ર તીર્થંકરોનું. અને ઉપર એક નૌકારનો કૌશક, 8 નૌકાર ગણ્યા. 8 શ્વાસોશ્વાસ પ્રમાણ એક નૌકારમાં 8 શ્વાસોશ્વાસ થાય બોલીએ તો. 1008 ને શાસ્ત્રમાં સહસ્ત્ર નામ કે છે. કોઈ બી વસ્તુ આ બ્રેનની ન્યુરો સર્કિટમાં 1008 વાર નાખો ને, એ ફળ્યા વગર રહે જ નહીં. અમે તો નેગેટિવિટીમાં છીએ. અમે જે સક્ષમ વિચારો કરતા જ નથી. યસ, આઈ કેન બીકમ અ બિલિયોનર. મારે મારી રીવાયરિંગ કરવું હોય તો મને બધી ઓપોર્ચ્યુનિટી આવશે. હું 1000 વાર નક્કી તો કરું કે હું દુનિયાના 50 ધનાઢ્ય દેશોમાં, ધનાઢ્ય વ્યક્તિઓમાં મારું નામ આવે ટાઈમ અને લાઈફ મેગેઝિનમાં. મારે જોઈતા નથી એટલા બધા પૈસા, પણ જો કરવું હોય તો જે કરવી હોય તે સિદ્ધિ રિલેશનશીપમાં.
ફિનાન્સમાં, હેલ્થમાં, પ્રોફેશનલ કેરિયરમાં બધું તમને મળી જાય પછી શું જોઈએ? હવે તો બધું મળી ગયું, વી આર રિટાયર્ડ, હવે ધર્મ કરીએ. તો ધર્મમાં પણ તમે તીર્થંકર બનવું છે. મારે સિદ્ધ બનીને મોક્ષે જવું છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એનું રીવાયરિંગ તો કરો. આ ભવે જ કરી શકશું. પશુના ભવમાં જશું, એવું આયુષ્ય યોનિમાં ઉદયમાં આવશે તો ભાઈ આઈ વિલ બી અ સ્ટ્રીટ ડોગ. ઇન્ડિયામાં સ્ટ્રીટ ડોગ હોય, અહીંયા તો ડોગને પાળે તો મિલિયોનર બી બનાવે ડોગને વ્યક્તિ, કે એને એટલું બધી વેલ્થ આપતા જાય. પણ મારે શું કરવું છે? ચોઇસ ઇઝ માઇન્ડ. એક્સરસાઇઝ ધ લો ઓફ ચોઇસ. તારી શું ઈચ્છા છે? પણ જો તમને આ ખબર છે, આ વૈજ્ઞાનિકો હ્યુમન માઇન્ડ ઉપર નોબેલ પ્રાઇઝ માટે કન્ટેસ્ટ કરી રહ્યા છે. અત્યારે આમ ફાઇટ્સ ચાલે છે કે કોને મળે. ડીકોડ નથી કરી શકતા માનવીના મનનું વિશ્લેષણ. એમ કહેવામાં આવે છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો આઈક્યુ અને ઈક્યુ લેવલ એટલા હાઈ હતા કે એમના મગજનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ડાયસેક્શન. વૈજ્ઞાનિકો સમજી જ નહીં શક્યા કે આટલું બધું નોલેજ, આટલી સમજણ શક્તિ ભગવાને કીધું અહીંયા ઉપસ્થિત બધામાં છે. યુ હેવ ટુ ઇન્વોક ઇટ. અમે કરી શકશું. તમે કહો કે અરે અમે તો એક સૂત્ર એ મોઢે નથી કરી શકતા, અમને તો સવન પણ મોઢે યાદ ન રહે, બુકમાંથી વાંચવું પડે. ના, એ તમે નક્કી કરેલી ન્યુરો સર્કિટને તમે વાયરિંગ કર્યું, તમે બદલો આ વિચાર. તો પરમાત્માની અથાગ શ્રદ્ધા પછી બીજો સિદ્ધાંત છે કે હું કઈ રીતે એને વર્કેબલ કરું. તો આઈ હેવ ટુ વર્ક ઓન મી. એને વર્કેબલ કરવા માટે મારે 12,500 વાર મેં ભગવાનનું નામ લીધું. પછી તું સહસ્ત્ર નામ લઈને તને શું રિઝલ્ટ મળ્યું એ જો. અમે તો બેસી જ નથી શકતા એક આસન ઉપર. ત્રીજો સિદ્ધાંત છે ડિસ્કનેક્ટ ફ્રોમ ઓલ વર્લ્ડલી એક્ટિવિટીઝ. 3 મિનિટ તમે તમારા પલંગ કે સોફા પર રિલેક્સ થઈને બેસો. મને માફ કરજો, એમ ટોટલી અબાઈડ બાય બધા સંઘને. સંઘ એ 25મો તીર્થંકર છે. એટલો સરસ વિચાર બહુ હંબલ ભાવે પ્રેસિડેન્ટે આપ્યો, પ્રજ્ઞેશભાઈએ, કે રૂપાબેન બધા સંઘમાં ભલે સાંજના ઝૂમ ઉપર અપાય. મેં કીધું કે સવારે જેટલા લોકો આવે સાંજે સાંભળે ખરા? ના, પણ એ લોકો સોફા પર બેસીને સાંભળે અને અહીંયા આવે એમાં ફરક. મેં કીધું મને તો નથી લાગતું કે મારું પ્રવચન ઝૂમ પર આવતું હોય તો કોઈ એના કાર્પેટ પર બેસે, સોફા પર ન બેસે તો. પણ એનીવે ઇટ્સ અને મને તો વધારે આનંદ ટેમ્પલમાં આવવાનો છે. એમને બહુ જ સારી રીતે મને કહું કે તમારી તબિયત સારી ન હોય તો ચોક્કસ કંઈક આપણે 2-3 દિવસમાં વિચારીએ. ના, આઈ લવ ટુ કમ હિયર, કારણ કે બધાની સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટમાં આઈ ફીલ ઇટ, કંઈક અંદરથી નીકળી રહ્યું છે. તો કેન આઈ ડિસ્કનેક્ટ ફ્રોમ એવરીથિંગ? તો મન ચંચળ છે. ગૌતમ સ્વામીએ કીધું તમે બીજા ઉપર તમારું આલંબન સ્થિર કરો ને તો પેલામાંથી વાત નીકળી જશે. કોઈ દુઃખ હોય તમને, કોઈ ન્યૂઝ સાંભળો, ઇન્ડિયાના કોઈ ન્યૂઝ હું પણ અત્યારે સાંભળું તો મારા કોઈ સ્વજન, કોઈનું મૃત્યુ થયું છે, ઓ માય ગોડ, હું છેલ્લે દિવસે મને બહુ યાદ કરતા હતા, હું ત્યાં હોત તો આમ થાત આમ થાત. યા પણ નાવ આઈ હેવ ટુ કમ બેક, કે ભાઈ મારે અહીંયા ફોકસ કરવાનું છે, મારે ભગવાનની પૂજામાં હું ફોકસ કરું. તો તમે ડિસ્કનેક્ટ થશો તો તમે બીજું આલંબન લઈ શકશો. તો શું કરવું ડિસ્કનેક્શનમાં? માત્ર પરમાત્માનો વિચાર કરવો કે પ્રભુ તને જે ગમ્યું તે ખરું, એમનું આયુષ્ય પૂરું થયું, તારા જીવનમાંથી તારા પતિ પણ ગયા, 50 વર્ષે તને ન ગમે, પણ યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ ગ્રેસફુલી, કે એમનો આત્મા પણ જ્યાં હશે ત્યાં ખૂબ જ સુખમાં હશે, ઊંચા સ્થાને જન્મ લીધો હશે, બીકોઝ એના વિચારો સાત્વિક હતા. તું એવા વિચાર કરીને ડિસ્કનેક્ટ થા અને પરમાત્મા તત્વની, ધર્મની એ શક્તિઓનો વિચાર કર તો જતું રહેશે.
એ ચોથો સિદ્ધાંત છે, માત્ર પરમાત્માની કૃપાનો વિચાર કરવો. 24 જીણવરા તિથ્થય રામે પશ્યંતુ, તિથ્થય રામે પશ્યંતુ, લોગસનો એ મંત્ર તમે આત્મસાત કરી લો. હાલતા ચાલતા ગાડી ચલાવતા 24 તીર્થંકરોનું રેડિયેશન રૂપાના મસ્તક પર તો પડી જ રહ્યું છે. દરેક તમે તમારી રીતે આ ભાવ કરો. યુ હેવ ટુ ટોક ટુ ગોડ. અમે બધા સાથે વાતો કરીએ છીએ, અમારા હટાગ્રહો કદાગ્રહો, આ જ થવું જોઈએ, આ જ થવું જોઈએ. અમે ભગવાન સાથે કઈ વાત જ નથી કરતા, જે ખરેખર લાઈવ છે આ જગતમાં એનર્જી સ્વરૂપે. તો એ કરો. માત્ર ડિસ્કનેક્ટ વિથ દુન્યવી પ્રક્રિયાઓ એન્ડ કનેક્ટ વિથ ધ ગોડ. અને 5મું પગથિયું બહુ ઇમ્પોર્ટન્ટ છે, રિલેક્સ કમ્પ્લીટલી. તમારા સર્વ અંગોને લૂઝ કરી, સ્ટ્રેસ, વરી, ચિંતા, એને હું રિલીઝ કરું છું. ઊંડા ઉચ્છ્વાસમાં હું ન કાઢી શકું એન્ઝાઇટીને. ગટમાં મને ભય છે, આમ બનશે. થોડી તબિયત ઢીલી છે, અમેરિકામાં બીમાર ન થવું જોઈએ. એનર્જી ભગવાનના વિચારોથી જ વધી રહી છે. એકદમ એન્જોયમેન્ટ છે, કઈ જ નથી. ખોટા વહેમ છે તારા રૂપા, તને કઈ નથી થવાનું. એ રીતે વિચાર કરો તો ખરેખર મનની શાંત અવસ્થાને, વી આર ઇન કેઓસ. આપણે કોઈ ધર્મ ક્રિયા કરતા બી વર્તમાનમાં નથી, વી આર ઓલવેઝ ઇન ફ્યુચર. મુંબઈમાં મારા ગુરુ મને સમજાવે કે રૂપા, તારે ડ્રામા જોવા જવું હોય, તું પહેલા તો નક્કી થાય એટલે ભાગે કે ટિકિટ લઈ આવીએ આગળની. આટલું સરસ ડ્રામા આગળ બેસીને 1000 રૂપિયાની ટિકિટમાં જોવું છે, પણ હવે 1000ની છેલ્લી રો મળે તો નથી જોવું, ટાઈમસર જાઓ. વિચાર આવ્યો, તું ભવિષ્યમાં ગઈ, સારી ટિકિટ મળવી જોઈએ. ડ્રામામાં બેઠા કેટલા બધા જાણીતા છે, બધા હાથ કરે છે, ઇન્ટરવલમાં આ બધાને મળવું પડશે. પાછી હું ફ્યુચરમાં ગઈ. ફ્યુચરમાં નક્કી કરીએ કે આપણે 6 ફ્રેન્ડ્સ કઈ રેસ્ટોરન્ટમાં જવું છે જમવા, ડ્રામા પતે એટલે. અરે ભાઈ, તું વર્તમાનમાં રે, જે કરે છે. ભગવાન કે છે આત્માને માત્ર એક જ ટાઈમ ઝોન છે. કાલે ભાવયાત્રામાં આપણે જોયું રાતે, સિમંદર સ્વામીને મળવાનું એટલે ઇન વન ટાઈમ ઝોન. એટલે વર્તમાન જ છે, નથી ભવિષ્યની ભૂતાવળ. પાસ મેમરી યાદ કરીને કેટલા દુઃખી થઈએ. ભવિષ્યની ભયને કેટલો એન્ટિસિપેટ કરીએ. સો કોલ્ડ ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, આ બધામાં પડ્યા. આવી બન્યું. એટલે 5 પગથિયાથી શ્રીપાળ મહિનાએ એવી કાર્યસિદ્ધિ કરી. ઓહ, ભગવાને તો આ લોકોનું સતીત્વ અને સૌજન્ય બતાવ્યું દેરાસરમાં. આ ચમત્કાર થયો. બધા ડબલ વાતો ના, પણ હવે આને તો પનારો પડ્યો આ કોઢિયાનો. અને મહિનાએ કીધું કે સ્વામી, અત્યારે આ બધાની નેગેટિવ વાતો આપણે સાંભળવી નથી. ચૈત્યવંદન કરીને બાજુમાં પૌષદ શાળામાં મુનિચંદ્ર સુરી નામના આચાર્ય બિરાજમાન છે. એમને આપણે તમારા રોગનો ઉપાય પૂછીએ કે કેવી રીતે દૂર કરવું. એ વાતો કાલે લઈશું. એમાં આપણે કર્મ વિજ્ઞાનની પણ વાતો કરશું કે કઈ રીતે સત્તામાં પડેલા કર્મોને ખપાવવા. સંક્રમણકરણ, બંધનકરણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદ્દીર્ણાકરણ અને નિકાચિત કર્મો તો 1,00,000માં 1-2 જ છે. તો 1-2 કર્મો તો ભોગવી જ લેવા પડશે, કારણ કે મેં રાચી માચીને બાંધ્યા છે. એક સૂતરના તારને 100 ગાંઠ મારીને હું તેલમાં નાખું તો એની ગાંઠો ખુલશે નહીં, એને કટ કરવી પડશે, ભોગવવું જ પડશે. તો એ વાતો આપણે કાલે કરશું. અને આંબેલની હોળી કરનારને ખૂબ આનંદ આવશે કે આ પ્રક્રિયા દ્વારા, આ ક્રિયા દ્વારા એક આંબીલ પણ અમે કર્યું તો અમને આવા ભાવો મળ્યા. એ માટે આપણે કાલે પ્રયત્ન કરશું. અને સાંજના આજે લોગસ સૂત્રનો સ્વાધ્યાય છે. આવશ્યક સૂત્ર જે જીન શાસનમાં ગૌતમ સ્વામીએ રચેલું છે. કયા સંજોગોમાં રચ્યું, કેવી રીતે રચ્યું, ગૌતમને અચાનક આટલો કલ્પાંત કરતા પ્રાતઃકાળે કેવળ જ્ઞાન કેવી રીતે થઈ ગયું, એની બધી વાત કરશું આપણે. અને લોગસ પર તમારો ભાવ આજે સાંજે લોકસ સૂત્ર વિશે
ચિંતન મનન કરાવશે. એમણે જે કીધું 24 જેના તીર્થરામે પશ્યંતુ એ ખૂબ જ અગત્યનો મંત્ર છે. ભક્તિ યોગાચાર્યનો પ્રિય મંત્ર છે તીર્થરામે પશ્યંતુ, એના પર જાપ કરાવે, જેને પણ શરીર ભરી હોય ચોક્કસ પધારજો. આ બધા આટલી સંખ્યામાં આવો છો. એક જ સૂચન, તમે 11 વાગે આવો તો આખું પ્રવચન સાંભળવા મળશે. તમે થોડું મિસ થઈ જાવ નહીં તો આવો છો એ માટે ખૂબ જ ધન્યવાદ અને આભાર. પણ થોડા સમયસર આવો તો તમને વધુ આનંદ આવશે. જય જય. કર્યું જોઈ ના નથી.